હિંમતનગર નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે। 4 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી। આંબાવાડી નજીક અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બ્રોડગેજ રેલવે ટ્રેક પર મૂકી હતી લોખંડની પ્લેટ। લોકો પાયલોટની નજર જતા જ ઇમરજન્સી બ્રેક લગાવી દીધી ને એટલે દુર્ઘટના ટળી ગઈ। રેલવે પોલીસે લોકો પાયલોટના નિવેદનના આધારે આજે ગુનો નોંધ્યો છે। રેલવે પોલીસે અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન પટેલ ફોનલાઈન ઉપર જોડાયા છે। દર્શન, આ કેસમાં શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? શું કોઈ લીડ મળી કે કોણે આ કાવતરું કર્યું હતું? જી ચોક્કસથી જે ગત 4 ઓક્ટોબરના બપોરના 12 વાગ્યાના અરસા દરમિયાન આ ઘટના બનવા પામી હતી। બ્રોડગેજ રેલવે ટ્રેક પર બપોરના અરસા દરમિયાન લોખંડની રોડ મૂકવામાં આવી હતી અને તે દરમિયાન ત્યાંથી જે અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન છે તે મેમુ ટ્રેન પસાર થવાની હતી। એટલે કે જે અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન છે તે ઉઠલાવવાનો પ્રયાસ કર્યો હતો અને જે ટ્રેનનો જે પાયલોટ હોય છે તે પાયલોટે તુરંત જ આ ઇમરજન્સી બ્રેક લગાવી હતી। ઇમરજન્સી બ્રેક લગાવ્યા બાદ અગાઉના સ્ટેશન એટલે કે જે ત્યાં આગળ જે સ્ટેશન આવે છે વાંટડા સ્ટેશન, તે વાંટડા સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી ને વાંટડા સ્ટેશન માસ્ટરે અજમેર ડિવિઝનમાં જાણ કરી હતી। જો કે આ સમગ્ર જાણ થયા બાદ આજે વાંટડા અજમેરના જે અધિકારીઓ હતા તે અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ને ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે શંકાસ્પદ 3 વ્યક્તિઓ ત્યાં નજરે લાગી રહ્યા હતા, તે ત્રણેય ઝડપી લેવા માટે અત્યારે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે। જો કે હજુ તો જે આ પોલીસ છે તે પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કર્યા બાદ વધુ ખુલાસા થઈ શકશે। આભાર દર્શન વિગતો આપવા માટે।